મિત્રો, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો બાદ ન્યૂઝ. ભરૂચના પાલેજ સ્થિત ચિસ્તિયાનગર ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીના સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 11 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિસ્તિયાનગર ખાતે સૈયદ મોટા મિયાં બાવા માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ઘાંચ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 9 મુસ્લિમ સમાજના યુગલો તેમજ 2 હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલોના લગ્ન પવિત્ર બંધનમાં જોડાયા ત્યારે ચિસ્તિયાનગરની પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજ્વલિત થઈ હતી. આ પ્રસંગે તમામ 11 યુગલોને 51,000ના કિંમતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અર્પણ કરવામાં આવી. ગાજી સમાજ તેમજ સખીદાતાઓ તેમજ સમસ્ત સંચાલન કરતા યુવાનોનું આ કાર્યક્રમમાં સન્માન કરી ખાસ આભાર માનવામાં આવ્યો. રિપોર્ટર ફિરોજ મલેક, પાલેજ, કરજણ. ઓકે. મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે સામાદાય ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા દ્વારા અને ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ગાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકું અર્થાત સર્વજ્ઞાતિ સમૂહનું આયોજન પાલેજ ખાતે કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમનું આયોજન મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના પરંપરાગત પ્રતિકો સજાદ પીસ હોલીનેસ હજરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન પંડિત ચિશ્તી સાહેબ સ્થાને કરવામાં આવ્યું છે. તેમાં તમામ વિવિધ કોમના લોકોએ ભાગ લીધો છે અને એકબીજાના સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો છે.